સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામના વતની એવા મુકેશ કાકડેની 1 વર્ષીય દીકરીનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશન થયું અને રંગરોગાનનું કામ કરીને પેટીયું રડતા મુકેશભાઈ કાકડેની દીકરી શ્રેણીને છાતી અને પેટ વચ્ચેની ડાયાફ્રાગ્મેટિક હાર્નિયા દિવાલનો વિકાસ થયો ન હતો અને આવા રોગથી તે પીડિત હતી અને તેનું નિદાન કરવામાં આવ્યું છે। ખોલવડ ગામની ગુરુકૃપા સોસાયટી ખાતે રહેતા 28 વર્ષીય મુકેશ કાકડેએ જણાવ્યું કે તારીખ 4 થી 5 એપ્રિલ 2024ના રોજ મારી પત્ની કલ્પના સગર્ભા હતી। તેની પ્રસૂતિની પીડા થતાં નજીકના વાવ પીએચસી સેન્ટર ખાતે લઈ ગયા, જ્યાં નોર્મલ ડિલિવરી થઈ દીકરાનો જન્મ થયો। વાવ સેન્ટરનો ડોક્ટર સંદીપ પાનસુરિયાએ અમને કહ્યું કે દીકરીના શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને ઓક્સિજન લેવલ ઓછું છે। કોઈ મોટી બીમારીને કારણે આવું હોઈ શકે, જેથી વધુ તપાસ માટે નજીક આવેલી UNM હોસ્પિટલ ખાતે લઈ જવાની સલાહ આપી। તત્કાલ RBM કેનાડો ડોક્ટર મહેન્દ્ર ધોરદ્રિયાએ જાણ કરતા તેઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા। UNM હોસ્પિટલના ઇમરજન્સીમાં દીકરીને દાખલ કરવામાં આવી, જ્યાં દીકરીનું ઓક્સિજન લેવલ ખૂબ જ ઓછું થવાથી એન્ડોટ્રેકિયલ ટ્યુબ નાખીને વેન્ટિલેટર પર રાખી। તમામ જરૂરી રિપોર્ટ કરાવતા તેને જન્મજાત ભાગ્યે જોવા મળતી છાતી અને પેટ વચ્ચેની દિવાલનો વિકાસ થયો ન હતો, સાથે હૃદયમાં પણ નાના કાણું હોવાનું નિદાન થયું। તત્કાલ ઓપરેશન કરાવવાની સલાહ આપી, પણ ઓપરેશન ખર્ચ 3 થી 4 લાખ રૂપિયાનો હતો। ખર્ચની વાત સાંભળતા જ અમને આંચકો લાગ્યો તેવું તેમણે જણાવ્યું। 5 થી 6 કલાકના ઓપરેશન બાદ દીકરીનું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું હતું। મારી દીકરીનું ઓપરેશન પૂર્ણ થયા બાદ દવા હોસ્પિટલમાં 10 થી 15 દિવસ જેવા રાખ્યા હતા અને પછી રજા આપવામાં આવી હતી અને મારી છોકરીનો ઓપરેશનનો ખર્ચ 3 થી 4 લાખ રૂપિયા કીધો હતો, પણ ગુજરાત સરકારના RBSKના પ્રોગ્રામ દ્વારા આ ખર્ચ મને તદ્દન નિઃશુલ્ક તદ્દન ફ્રી કરી આપવામાં આવ્યો હતો। હાલ મારી દીકરી તંદુરસ્ત છે, તે માટે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। એવી જન્મજાત બીમારી છે કે જેને ડાયાફ્રેગમેટિક હર્નિયા કહેવાય। જન્મજાત ડાયાફ્રેગમેટિક હર્નિયા કે પડદો આપણે જે પેટ અને છાતી વચ્ચે જે પડદો આવે તે બરાબર ડેવલપ ના થયો હોય, તેને કારણે આ પ્રકારની તકલીફ થાય। ત્યાંથી સાહેબે સમજાવ્યું કે અર્જન્ટ આનું ઓપરેશન કરવું પડશે અને RBSK પ્રોગ્રામ અંતર્ગત અમે ત્યાં UNM ચિલ્ડ્રન હોસ્પિટલમાં તેમનું ઓપરેશન તરત જ બીજે દિવસે વહેલી સવારે અરુણભાઈ ત્રિવેદી સાહેબ દ્વારા કરવામાં આવ્યું અને સંપૂર્ણપણે આ જટિલ ઓપરેશન એનું પાર પડ્યું અને 15 દિવસના રોકાણ બાદ શ્રેણીને ઘરે લાવવામાં આવી અને અત્યારે શ્રેણી સંપૂર્ણપણે તંદુરસ્ત જીવન જીવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ।